अतुलित बलधामम हेम शैलाभदेहम धनुजवन कृशानुम ज्ञानी नामाग्रगण्यम सकल गुण निधानम वानराणामधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। नमस्कार दर्शक मित्रों, प्रदेश 24 गुजरातीनी हनुमान जयंती परनी विशेष रजूआतमां आप सौનું हार्दिक स्वागत है। हूँ छुं हार्दिक व्यास। આજે જાણવું છે કે હનુમાનજી મહારાજની ભક્તિ કરવાથી ભક્તને કેવા પ્રકારના લાભ થાય છે, કોણે કરવી જોઈએ હનુમાનજી મહારાજની ભક્તિ, અને સાથે જ કયા મંત્રો કયા સ્તોત્રમથી હનુમાનજી મહારાજની ભક્તિ કરી શકાય, આ સાથે જ જાણવું છે કે કયા વિશેષ ઉપાયો થકી હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજા આરાધના અને ઉપાસના કરવી જોઈએ, અને એ સિવાય હનુમાનજી મહારાજ યુવાનોને શું સંદેશ આપે છે અને હનુમાનજી મહારાજ પાસેથી દરેક વ્યક્તિએ શું શીખવું જોઈએ, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆતમાં। મારી સાથે જોડાઈ ગયા છે મહારાજ પ્રતિકભાઈ શુક્લા। પ્રતિકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। સૌથી પહેલો પ્રશ્ન એ કે આમ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ હનુમાનજી મહારાજ એટલે કોણ? હનુમાનજી મહારાજનો વિશેષ પરિચય આપવો હોય તો એ શું હોઈ શકે? ખૂબ જ સુંદર સવાલ છે હાર્દિકભાઈ। હનુમાનજી મહારાજ એટલે એક લાઈનમાં સમજાવું કે અતુલિત બલધામા એટલે રુદ્ર અવતાર, શિવજીનો એક અંશ એ હનુમાનજી મહારાજ છે, અને સ્વયં રુદ્રનો 9મો 8મો અવતાર એટલે હનુમાનજી પોતે। અને એવું કહેવાય છે કે શિવજીનો ખાલી આ એક અંશ છે, પણ આખો તમે રામાયણ લઈ લો આખું, તો એમાં સૌથી વધારે મહિમા જેમની ગાવામાં આવી છે એ છે શ્રી રામ ભક્ત હનુમાનજી। જી બિલકુલ મહારાજ, હવે એ જાણવું છે કે હનુમાનજી મહારાજની જે હનુમાન જયંતી છે એ શું છે અને શું છે તેનું મહત્વ? હનુમાન જન્મોત્સવનું વિશેષ મહત્વ શું છે? ખૂબ જ સુંદર સવાલ છે હાર્દિકભાઈ। હનુમાન જન્મોત્સવ, આપણે જન્મોત્સવ એટલા માટે એમને કહીએ છીએ કે હનુમાનજી આજે પણ અજર અમર છે। હનુમાનજીને સંજીવની વિદ્યા મળેલી છે, અને હનુમાનજી 7 ચિરંજીવી માના એક ચિરંજીવી છે। એવું કહેવાય છે કે જ્યારે કળિયુગનો અંત સુધીમાં હનુમાનજી એ ભગવાન જ્યારે કલ્કી અવતાર આવશે ત્યારે એમની મદદ માટે રહેવાના છે। એ રામ ભગવાને એમને હુકમ કરેલો છે, એટલે હનુમાનજી છે। હનુમાન જયંતી કે જન્મોત્સવ આપણે જે કહીએ છીએ, એ દિવસે હનુમાનજીનું અવતરણ થયું હતું આ પૃથ્વી ઉપર। એમણે જન્મ લીધો હતો, અંજની માતાના કોખે એમણે જન્મ લીધો હતો। કિષ્કિંધા પર્વત, આજે પણ કર્ણાટક ક્ષેત્રની અંદર કિષ્કિંધા પર્વત છે, અને ત્યાં ગામ છે હમ્પી ગામ, એ હનુમાનજીનું જન્મ સ્થળ છે। અને એ જ જગ્યાએ માં અંજની માતાએ શિવજીની ખૂબ જ અઘરી અને કડક તપસ્યા કરી હતી। એ તપસ્યાના ફળ સ્વરૂપે શિવજીના વિશેષ આશીર્વાદથી હનુમાનજીનો જન્મ થયો હતો। એટલા માટે એ આજના દિવસે ચૈત્રી સુદ પૂનમ આ દિવસે હનુમાન જયંતી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આજના દિવસે આ મહાવીર એવા હનુમાનજી કે જેની ઉપર મેં કીધું એમ કે રામાયણનું એક પાત્રમાં, રામાયણના એક કાંડ જે બી સારા જેટલા બી છે, દરેક કાંડ, પછી એ સુંદર કાંડ હોય કે કિષ્કિંધા કાંડ હોય કે લંકા કાંડ હોય, દરેક કાંડમાં તમને હનુમાનજી તો જોવા મળશે જ, અને હનુમાનજીની ભક્તિ એ અનન્ય છે શ્રી રામ ભગવાન માટે। એટલે આવો આપણે આ વસ્તુને વિસ્તારથી સમજીએ। જી બિલકુલ, હનુમાનજી મહારાજનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે। દર્શક મિત્રો, 7 ચિરંજીવીઓ છે, માફ કરશો, 7 ચિરંજીવીઓનો શાસ્ત્રનો શ્લોક છે કે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈ ચિરંજીવિનઃ। આ 7 ચિરંજીવીઓમાં એક હનુમાનજી મહારાજ છે। ચિરંજીવીઓ અર્થાત એવા લોકો, એવા મહાત્માઓ, એવા પુણ્યાત્માઓ, અથવા તો એવા ભગવાન કે અથવા તો એવા ભગવાનના અવતાર કે જેમનો જન્મ થયો છે, પરંતુ પછી એમનું ઈશ્વરના ઘરમાં ગમન નથી થયું, એટલે ચિરંજીવી। આજે પણ એ લોકો આજ પૃથ્વી ઉપર વિદ્યમાન છે, એવા હનુમાનજી મહારાજ કે જે હજી આજે પણ આ પૃથ્વી ઉપર વિદ્યમાન છે। અને માનો કે ન માનો, ચમત્કારના વિષયમાં અમે લોકો નથી માનતા, અમે લોકો તો શ્રદ્ધાના વિષયમાં માનીએ છીએ, પણ આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય, જ્યાં સુંદરકાંડના પાઠ થાય, અથવા તો જે વ્યક્તિ હનુમાનજી મહારાજના અનુષ્ઠાન કરે, ત્યાં હનુમાનજી મહારાજ ચોક્કસ હાજર થાય છે।
થાય છે એ વાતમાં જરાય સંશય નથી, ચમત્કારનો વિષય નથી, આ પ્રેક્ટિકલ વાત છે. મહારાજ હવે જાણવું છે કે હનુમાનજી મહારાજની ભક્તિ કરવાથી ભક્તને કેવા ફાયદા થાય અને કેવી રીતે કરવી જોઈએ હનુમાનજી મહારાજની ભક્તિ? ખૂબ જ સુંદર સવાલ છે હાર્દિકભાઈ. હનુમાનજી, જે આપણે પહેલાં વાત કરી એમ કે હનુમાનજી એ રામ ભગવાનના દૂત છે, રામ ભગવાનના સેવક છે અને એમની જે ભક્તિ કરવાથી અનન્ય ફાયદા થાય છે. આપણે એને વિસ્તારથી સમજીએ કે સૌથી પહેલાં તો હનુમાનજી છે એ ખૂબ જ સારા રામ ભક્ત છે. એટલે તમે હનુમાન ચાલીસાનો જો રોજ પાઠ કરવામાં આવે, અથવા તો ચલો તમારી જોડે એટલો સમય નથી તો તમે જ્યારે કોઈ વ્હીકલ ચલાવો છો, તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે ખાલી હનુમાનજીને જય શ્રી રામ કરીને નીકળશો તો તમારે કોઈ પણ અપમૃત્યુ નહીં થાય. માની લો તમે કોઈ પણ રસ્તામાં બી કોઈ ના કરે નારાયણને કંઈ તકલીફ થઈ, કોઈ પણ એક્સિડન્ટ થયો તો એમાંથી હનુમાનજી તમને ગમે તે સ્વરૂપે ગમે તે રીતે આવીને તમને એમાંથી બચાવી લેશે. એટલા માટે એવું કહેવાય છે કે હનુમાનજી હાજરા હજૂર છે અને અજર અમર છે. હનુમાનજીની ભક્તિ કરવા માટે આજના દિવસે ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ હનુમાન જયંતીની, તો હનુમાન જયંતીના દિવસે સૌથી પહેલાં વ્યવસ્થિત તૈયાર થઈને સૌથી પહેલાં હનુમાનજીને એક સરસિયાના તેલનો દીવો કરવો અને જો આસપાસ કોઈ પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં જઈ અને એમને હનુમાનજીની સૌથી પ્રિય 4 વસ્તુ છે. એમાં એક છે એ સુખડી, હનુમાનજીને સુખડી બહુ પ્રિય છે. બીજું કેળા, હનુમાનજીને કેળા બહુ પ્રિય છે. ત્રીજું પાન, જે આપણે નાગરવેલનું પાન જે છે હનુમાનજીને એ પાન પણ પ્રિય છે. અને ચોથું શ્રીફળ. આ 4 વસ્તુ હનુમાનજીને ચડાવવી જોઈએ. અને વિશેષ જે તેલ આપણે ઘરે ઉપયોગ કરતા હોઈએ અથવા તો ના હોય તો ચમેલીનું તેલ એ પણ હનુમાનજીને પ્રિય છે, એ દિવસે એમને અર્પણ કરવું જોઈએ. અને મંદિરમાં ઊભા રહીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અને માની લો તમે ઘરે છો, મંદિર નથી જઈ શકતા, તો તમે જાતે પણ જો સમયની અનુકૂળતા હોય તો 1, 7, 11, 15 એવી રીતે 108 સુધી જો તમે હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન કરો તો મિત્રો આ દિવસે તમને હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. અને બીજી વાત કે માની લો કોઈની શનિની દશા ચાલે છે, કોઈને કોઈ પણ જ્યોતિષીએ તમને એવું કીધેલું છે કે તમને શનિના જે દશામાં તમે હેરાન થઈ રહ્યા છો, તો મિત્રો આ એક અવસર છે કે આ દિવસે શનિ અને હનુમાનજીની મિત્રતા પર ઘણા બધા કિસ્સા છે. શનિએ હનુમાનજીને પણ કીધું છે કે તમારા કોઈ પણ ભક્ત પર મારી કોઈ પણ કોપાયમાન દ્રષ્ટિ નહીં થાય. એટલે માની લો હનુમાનજીની તમે ભક્તિ કરો છો શનિની દશામાં, તો શનિના તમને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. આવી સિચ્યુએશનની અંદર તમારે ખાસ સરસિયાના તેલનો દીવો કરવો અને સાથે કાળી વસ્તુ લઈ અને તમારે હનુમાનજીને એ કાળી વસ્તુ અર્પણ કરવાની. કાળા તલ છે, કાળા અડદ છે, અને પછી તમે હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો મિત્રો તમને શનિની દશામાં શનિની જે ખરાબ દ્રષ્ટિ છે એમાં તમને પોઝિટિવ પરિણામ મળશે. જી બિલકુલ દર્શક મિત્રો, લોકો એમ કહે છે કે લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ત્યારે હનુમાનજી મહારાજ સંજીવની લેવા ગયા અને ત્યાં જઈને ખબર પડી કે આમાંથી વૈદ્યજીએ મંગાવેલી ઔષધિ કઈ હશે. એટલે હનુમાનજી મહારાજ આખો દ્રોણાચલ પર્વત ઉપાડીને લઈ આવ્યા. દર્શક મિત્રો, અહીંયા એ વિચારવું પડે કે જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી એ પ્રસંગ થયો એ પહેલા હનુમાનજી મહારાજ માં સીતાના ખબર અંતર લેવા માટે લંકામાં ગયા હતા અને ત્યાં ગયા એ જ સમયે ખબર પડી સીતા માતાને કે આ તો મારા રામનો સંદેશો લઈને આવ્યો છે. અને ત્યારે જ માં સીતાએ હનુમાનજી મહારાજને અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રદાન કરી છે. હવે તો એ વિચારવું પડે કે જે વ્યક્તિ અષ્ટસિદ્ધિ અને નવનિધિના જ્ઞાતા હોય એને શું ઔષધિ વિશે ખબર ન પડે? પરંતુ એવું નથી દર્શક મિત્રો. હકીકત એ છે કે આપણને અત્યારે જો કેટલીક ઔષધિઓ અને વનસ્પતિ વિશેની જાણકારી હોય તો હનુમાનજી મહારાજ તો જ્ઞાનીનામાં અગ્રગણ્ય હતા, જ્ઞાનીઓમાં અગ્રણી હતા, તો એમને ખબર ન હોય એવું બને જ નહીં. પણ હકીકત શું છે એ મારે તમને સમજાવવી છે કે હનુમાનજી મહારાજ ખાલી મૃત સંજીવની નામની જ એક જડીબુટી નહોતા લાવ્યા, તેઓ મૃત સંજીવનીની સાથે 4 અન્ય ઔષધિ પણ ખાસ લાવ્યા હતા અને ચોક્કસ કારણોસર લાવ્યા હતા. મૃત સંજીવની એટલે મરી ગયેલા માણસને જો એ ઔષધિના 2 ટીપા પીવડાવો એટલે એ વ્યક્તિ તરત જીવિત થઈ જાય એવી ઔષધિ, એટલે એ ઔષધિનું નામ મૃત સંજીવની.
હવે હનુમાનજી મહારાજ મૃત સંજીવનીની સાથે જ, મૃત સંજીવની તો લક્ષ્મણજી માટે હતી જ, પણ એ સિવાય વિશલ્યકરણી નામની એક ઔષધિ લાવ્યા હતા. શલ્ય એટલે ઘાવ. દર્શક મિત્રો, જ્યાં ઘા પડી ગયા હોય ત્યાં આ ઔષધિ લગાવો. એટલે સાંજે ઔષધિ લગાવો આ ઘા પર, અને સવારમાં તો ગમે તેટલો મોટો ઘા હોય તો એ રૂજાઈ જાય. તો આ ઔષધિ પણ હનુમાનજી મહારાજ સાથે લઈને આવ્યા હતા. એ સિવાય સુવર્ણકર્ણી નામની એક ઔષધિ લાવ્યા હતા. આ ઔષધિને પીવાથી શરીરમાં સુવર્ણ જેવી ક્રાંતિ આવી જાય. ગમે તેવો માણસ થાકી ગયો હોય, કારણ કે બધાને યુદ્ધ કરવાનું હતું. દર્શક મિત્રો, આખી વાનર સેના હતી, એમને યુદ્ધ કરવાનું હતું. ત્યાં જો એમની એનર્જી ડાઉન થઈ જાય, એ લોકો ગમે એટલા થાકી ગયા હોય અને આ ઔષધિ પી લે તો તરત જ એકદમ તાજા માજા હૃષ્ટપૃષ્ટ થઈ જાય, એમની બોડીમાં એનર્જી આવી જાય. એટલે આ ઔષધિ લાવેલા. સંધા નામની એક ઔષધિ હનુમાનજી મહારાજ લાવ્યા છે કે જો કોઈ વ્યક્તિનો હાથ કે પગ તૂટી ગયો હોય અને આ ઔષધિનો લેપ લગાવી દેવામાં આવે તો તૂટેલું હાડકું પણ અથવા તો હાથ પગ કંઈ પણ એ જોડાઈ જાય. કપાયેલા અંગ પર આ ઔષધિ લગાવો તો એ અંગને જોડી શકાય. દર્શક મિત્રો, કારણ કે યુદ્ધનો સમય હતો. હનુમાનજી મહારાજને એમ થયું કે આ એક ઔષધિ લેવા માટે વારંવાર મારે ત્યાં જવું પડે, એના કરતા તો આ બધી જ ઔષધિ એક સાથે લઈને જવું, જેથી લક્ષ્મણજીને મૂર્છા આવી છે એ પણ દૂર થઈ જાય અને બીજા બધા લોકોને જ્યારે જ્યારે સમયાંતરે જરૂર પડે, કારણ કે યુદ્ધ હતું, કોઈને કોઈ તો ઘાયલ થવાના જ હતા, તો જેને જરૂર પડે એને ઔષધિ આપી શકાય. એટલે હનુમાનજી મહારાજ એક ઔષધિ લાવવાની જગ્યાએ અત્યારની ભાષામાં કહીએ ને તો આખો પર્વત ઉપાડી લાવ્યા. આખો મેડિકલ સ્ટોર લાવીને હનુમાનજી મહારાજે ત્યાં મૂકી દીધો, જેથી યુદ્ધ દરમિયાન જેને જ્યારે જરૂર પડે ત્યારે એ ઔષધિથી એ વ્યક્તિને અથવા તો એ વાનરને, એ સૈનિકને સાજા કરી શકાય. જે પણ બાબતો છે, જે પણ વિષયો છે, એની પાછળના તથ્યો રહેલા છે, એની પાછળની પ્રેક્ટિકલ વાતો રહેલી છે, એની પાછળના વિજ્ઞાનો રહેલા છે. પણ અફસોસ સાથે કહેવું પડે કે હિન્દુ સનાતન ધર્મની ઘણી બધી પરંપરાઓ ઉપર એને ખોટી ચિતરી દેવામાં આવી, ખોટી સાબિત કરી દેવામાં આવી. પણ હવે એ સમય આવી ગયો છે જ્યારે એના પર પ્રકાશ પાડવો પડશે, એને સમજવી પડશે. આવી જ એક ઘટના મહારાજ મને યાદ આવે છે કે ભાઈ, સ્ત્રીઓએ શિવાલયમાં ન જવું અથવા તો સ્ત્રીઓને શિવને દંડવત કરવાનો અધિકાર નથી, આવી પણ એક માન્યતા છે. તો સ્વયં શિવે શિવ મહાપુરાણમાં સ્ત્રીઓને દંડવત કરવાનો અધિકાર નથી આપ્યો એવું નથી. ભગવાન શિવ સ્ત્રીઓનું સન્માન કરે છે. એટલે તો શિવાલયમાં જાઓ તો ભગવાન મહાદેવ નીચે બેઠા છે અને માં પાર્વતી માતાને ઊંચું સ્થાન આપ્યું છે. અને એટલી સ્ત્રીઓનું સન્માન કરતા મારો મહાદેવ એમ કહે છે કે ભાઈ, સ્ત્રીઓ ખાલી પંચાંગ પ્રણામ કરશે તો પણ ચાલશે, કારણ કે આ દેશની સ્ત્રીઓ સ્વયં શક્તિનું સ્વરૂપ છે. આવા તો ઘણા વિષયો છે. હનુમાનજી મહારાજ ઉપર આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે, ત્યારે મહારાજ એ જાણવું છે કે હનુમાનજી મહારાજની જે જન્મ જયંતિ છે, તો આ દિવસે હનુમાન જન્મોત્સવના દિવસે ભક્તોએ કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ? ખૂબ જ સુંદર સવાલ છે હાર્દિકભાઈ. હનુમાન જયંતિ કે હનુમાન જન્મોત્સવ એ દિવસ મેં પહેલાં જ વાત કરી એમ કે સૌથી લાભશાળી દિવસ છે. એ દિવસે હનુમાનજીનું અવતરણ થયું હતું આ પૃથ્વી ઉપર. તો એ દિવસે તમે જે પણ એમની સાથે સાચા ભાવથી માંગશો એ દરેકે દરેક વસ્તુ તમને હનુમાનજી આપશે. ખાસ કરીને અત્યારની સમસ્યાઓ પ્રમાણે વાત કરીએ તો કોઈ પણ દંપતીને સંતાન રિલેટેડ પ્રોબ્લેમ હોય, ઘણા સમયથી એ લોકો પ્રયત્ન કરતા હોય પણ કોકના કોક કારણસર સંતાન નથી થતું, તો મિત્રો આ દિવસે એ દંપતી એક હાથમાં શ્રીફળ લઈ અને હનુમાનજીની સામે મંદિરમાં જઈ અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે અને શ્રી રામ રક્ષા સ્તોત્ર એમનો પાઠ કરી અને એ શ્રીફળ હનુમાનજીના ચરણમાં મૂકવામાં આવે તો ડેફિનેટલી હનુમાનજીના આશીર્વાદથી એમને ત્યાં સંતાન પ્રાપ્તિ થશે. બીજી વાત, અત્યારે ઘણા લોકોના ધંધાકીય પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. કોઈ દેવું છે કે દેવું તમારું ચૂકવાતું નથી, કોઈ લોન ચાલે છે એ લોન પૂરી નથી થતી, તો એવા કારણની અંદર પણ તમે હનુમાનજીની 7 કે 11 લવિંગની માળા, એ લવિંગની માળા તૈયાર કરી અને એક પાનનું બીડું, મેં પહેલાં જ વાત કરી એમ કે હનુમાનજીને નાગરવેલનું પાન
એ સૌથી પ્રિય છે. તો મિત્રો આ 7 કે 11 આખી લવિંગની માળા તૈયાર કરવાની અને એ માળા તૈયાર કરતાં કરતાં તમારે હનુમાન ચાલીસાનું પઠન કરવાનું અને એ માળા તમે હનુમાનજીને અર્પણ કરો અને સાથે એક નાગરવેલનું પાન સાચા ભાવથી અર્પણ કરો. તો મિત્રો તમારું જેટલું પણ દેવું હશે, જેટલું પણ ધંધામાં તકલીફ હશે, એ ક્યાંક ને ક્યાંક હનુમાનજી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમને એમાં મદદ કરશે અને એમાં તમને રસ્તો બતાવશે. ત્રીજી વસ્તુ કે અત્યારે ઘણા સંતાનોનો પ્રોબ્લેમ છે કે એ લોકોને ભય લાગ્યા કરે છે, એ લોકો ડરી જાય છે, બાળકો રાતે ઊંઘમાં ચમકી જાય છે, રાતે એમને ખરાબ સપના આવે છે. તો મિત્રો એ લોકો માટે પણ આ સૌથી શુભ દિવસ છે. તમે હનુમાનજીના નજીક કોઈ પણ મંદિરે જઈ અને ભાવથી હનુમાનજીને તેલ અને અડદના દાણા તમારે ચડાવવાના અને ચડાવી અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને સાચા મનથી તમે હનુમાનજીને યાદ કરશો તો તમને ગમે તેવો ડર હશે એ તમે એમાં નિર્ભય થઈ જશો અને હનુમાનજી તમારી આગળ આવીને ઊભા રહેશે. પછી ઘણા સંતાનોને પ્રોબ્લેમ છે કે ધ્યાન નથી રહેતું, કોન્સન્ટ્રેશન નથી રહેતું, ભણવામાં એમને ધ્યાન નથી લાગતું. તો મિત્રો આવા સમયે પણ તમે એક હનુમાન ચાલીસાનો પાઠ કરી અને પછી તમે તમારા ભણવાની શરૂઆત કરો તો મિત્રો તમને એમાં ખૂબ જ ધ્યાન લાગશે અને તમને એમાં રસ પડશે અને તમે જ્યાં જ્યાં પણ અટકતા હશો ત્યાં હનુમાનજી મહારાજ કે હનુમાનજી ઉત્તમ ગુરુ પણ છે, એ ગુરુ બની અને તમને સહાય કરશે. જી મહારાજ, હનુમાન ચાલીસાની વિશેષ વાત કરવી છે તો હનુમાન ચાલીસાનું શું મહત્વ છે અને એના પાઠ કરવાથી જાતકને કેવા લાભ થાય? અને હનુમાન ચાલીસા તો ખરી જ, પણ એ સિવાય બીજા એવા કયા સ્તોત્રમ છે કે જેનાથી હનુમાનજી મહારાજની પૂજા, આરાધના, એમનું સ્મરણ, એમની ભક્તિ કરી શકાય? ખૂબ જ સુંદર સવાલ છે હાર્દિકભાઈ. હનુમાન ચાલીસા એ પહેલાં તો આપણે એની થોડી હિસ્ટ્રી સમજીએ કે 40 લાઈનોનું આખું એક સ્તોત્ર છે. એ હનુમાન ચાલીસા જે છે એ શ્રીમદ તુલસીદાસજી દ્વારા રચિત છે અને તુલસીદાસજી એવું કહેવાય છે કે 15મી સદીમાં કે જ્યારે રાજા અકબરનું રાજ શાસન હતું એ દરમિયાન જ્યારે તુલસીદાસજી જ્યારે હનુમાનજીની ભક્તિ કરતા હતા અને રામ ભગવાનના પણ એ ખૂબ જ એમને માનતા હતા તો ત્યારે તુલસીદાસજી દ્વારા આખી રચના કરવામાં આવી છે અને એવું કહેવાય છે કે તુલસીદાસજીએ જ્યારે તુલસીદાસજીને જરૂર પડી ત્યારે હનુમાનજી એમને દરેક વખતે મદદ માટે આવ્યા હતા અને શ્રી રામ ભગવાનને પણ હનુમાનજીએ તુલસીદાસજીને રામ ભગવાન સાથે ભેટો કરાવડાયો હતો, એમના આશીર્વાદ અપાવડાયા હતા. એટલે એવું કહેવાય છે કે હનુમાન ચાલીસામાં એટલો પાવર છે કે જ્યાં જ્યાં તમને જરૂર પડે, જ્યારે તમે તમારા જીવનમાં અટકી જાઓ, જ્યારે તમને કોઈ આગળનો રસ્તો ના મળે, ત્યારે તમે એકવાર સાચા દિલથી હનુમાન ચાલીસાનો પાઠ કરો તો એ 40 લાઈનમાં એટલો પાવર છે કે હનુમાનજી તમને દરેકે દરેક જગ્યાએ તમને મદદ કરશે જ અને એનાથી તમારો પોતાનો એક આત્મવિશ્વાસ પણ વધી જશે. એટલા માટે ખાસ આ હનુમાન ચાલીસા કરવા જોઈએ. હનુમાન ચાલીસા સિવાય ઘણા બધા સ્તોત્ર હનુમાનજી માટે લખાયેલા છે અને બહુ ઓછા લોકોને ખબર હશે કે વડ વાનર સ્તોત્ર, આ જે સ્તોત્ર છે એ વિભીષણ દ્વારા રચિત છે. વિભીષણ એ હનુમાનજીના બહુ સારા મિત્ર અને રાવણનો નાનો ભાઈ. એવું કહેવાય છે કે જ્યારે રાવણનો વધ થયો અને જ્યારે રાજ્યાભિષેક કરવાનો હતો ત્યારે હનુમાનજીએ જ વિભીષણને આત્મવિશ્વાસ સાથે કીધું હતું કે તારે રાજા બનવાનું છે. ત્યારથી એમની મિત્રતા હતી. એટલે વિભીષણે હનુમાનજી માટે થઈ અને આખું આ સ્તોત્રની રચના કરી છે જેનું નામ છે વડ વાનર સ્તોત્ર. એટલે મિત્રો, જ્યારે તમને કોઈ સત્તાનો ભય હોય, તમે કોઈ માની લો પોલિટિક્સમાં છો અથવા ગવર્મેન્ટના કોઈ સારા હોદ્દા ઉપર છો અને તમને સત્તા જવાનો ભય લાગતો હોય તો તમારે વડ વાનર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી પણ હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે માની લો કે તમે કોઈ બીમારીથી જૂજી રહ્યા છો, કોઈ એવી બીમારી છે કે જે સોલ્વ નથી થતી અથવા તમે ઘણા ટાઈમથી પીડાઓ છો તો તમારે હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ. એનાથી એ પાઠ કરવાથી તમને પણ હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને હનુમાન બાહુકની રચના પણ શ્રીમદ તુલસીદાસજી દ્વારા કરવામાં આવી છે. ત્રીજી વસ્તુ, માની લો કે તમે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો છો તો એ રામ રક્ષા સ્તોત્રના પાઠમાં શ્રી રામ ભગવાનનું વર્ણન છે અને આખું જગ જાહેર છે કે હનુમાનજીને સૌથી પ્રિય છે શ્રી રામ. હનુમાનજી એમના નામથી એટલા ખુશ નથી થતા જેટલા ખુશ થાય છે શ્રી રામના નામથી. તો મિત્રો, રામ રક્ષા સ્તોત્રના પાઠથી પણ
તમને રક્ષા મળશે, તમને પ્રોટેક્શન મળશે. કોઈ જગ્યાએ માની લો તમે તકલીફમાં છો તો એ તકલીફમાંથી રસ્તો પણ તમને હનુમાનજી આના દ્વારા જ બતાવશે. આવા તો ઘણા બધા સ્તોત્ર હનુમાનજી ઉપર લખાવવામાં આવે છે, પણ આટલા જે સ્તોત્ર છે એ પ્રચલિત છે. અને છેલ્લે હનુમાન ચાલીસા તો છે જ. હનુમાન ચાલીસા તો તમને કશું ના આવડે, એકદમ સિમ્પલ ભાષામાં એક એક વાક્યમાં હનુમાનજીની મહિમા લખાયેલી છે. અને ઘણી બધું તુલસીદાસજી આ 40 લાઈનની અંદર ઘણા બધા સારો મેસેજ આપી દીધો છે. તો મિત્રો, સૌથી ઇઝી હનુમાન ચાલીસા છે. અને હનુમાનજીની સૌથી એક્સ્ટ્રીમ ભક્તિ કે જે આપણે કીધું સુંદરકાંડ, એ સુંદરકાંડમાં પણ હનુમાનજીનું જ વર્ણન છે. અને એ હનુમાનજીની એકદમ એક્સ્ટ્રીમ લેવલની ભક્તિ છે. એટલે જો સમયની અનુકૂળતા હોય અને બધા ફેમિલીના પરિવારના દરેક મિત્રો, દરેક સભ્યો સાથે બેસી અને જો સુંદરકાંડનો આજના દિવસે પાઠ કરવામાં આવે તો એનાથી તો ખાસ એનાથી ઉત્તમ કોઈ જ વસ્તુ નથી. અને એવું કહેવાય છે કે સુંદરકાંડ જ્યાં પણ થયો છે ત્યાં હનુમાનજી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાજરી આપે જ છે. તો મિત્રો, આ રીતે પણ તમે ભક્તિ કરી શકો છો. જી બિલકુલ દર્શક મિત્રો, મહારાજે સુંદરકાંડની વાત કરી તો સુંદરકાંડની 2 ચોપાઈ મને યાદ આવે છે કે પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. અને પછી સુંદરકાંડની આ ચોપાઈ મને ખૂબ જ પ્રિય છે. અને ઇવન હનુમાનજી મહારાજને પણ આ ચોપાઈથી જો રીઝવવામાં આવે ને તો એ ખૂબ પ્રસન્ન થતા હોય છે, ખૂબ રાજી થતા હોય છે. એમ કહેવામાં આવ્યું છે કે કવન સો કાજ કઠિન જગમાહી જો નહીં હોય तात तुम पाही. હે પરમાત્મા, હે હનુમાનજી મહારાજ, કવન સો કાજ કઠિન જગમાહી, કયું એવું કામ છે જે તમારાથી ન થઈ શકે. ખૂબ મહત્વ છે હનુમાનજી મહારાજની ભક્તિનું. સ્વયં હનુમાનજી મહારાજ ભક્તના દુઃખ દૂર કરવા માટે સ્વયં જે તે જગ્યાએ હાજર થતા હોય છે. પણ શ્રદ્ધા હોય ને તો કામ થાય. શ્રદ્ધા રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે શ્રદ્ધા વગર કોઈ કામ માણસના થતા નથી હોતા. રામચરિત માનસમાં હનુમાનજી મહારાજને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે હનુમાનજી મહારાજ, તમારા માટે સુખની વ્યાખ્યા શું, ત્યારે હનુમાનજી મહારાજે એક ચોપાઈમાં ખૂબ સુંદર જવાબ આપ્યો અને કીધું કે કહ હનુમંત વિપતિ પ્રભુ સોહી જબ તવ સુમિરન ભજન ન હોઈ. હનુમાનજી મહારાજે આ જગતના લોકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કહ હનુમંત વિપતિ પ્રભુ સોહી. હનુમાનજી મહારાજ કહે છે કે જે ક્ષણમાં, જીવનના જે સમયમાં, અથવા તો અત્યારના સમય પ્રમાણે કહીએ તો જે દિવસે પરમાત્માનું નામ લેવાય એ જ દિવસ અથવા તો એ જ ક્ષણ સુખની, બાકીનું બધું દુઃખ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોય. જીવનની ક્ષણોમાં, જીવનના એક દિવસમાં જો ભગવાનનું નામ લેવામાં નથી આવતું દર્શક મિત્રો, તો એ દિવસ વ્યર્થ છે એવું પુણ્યાત્માઓ કહે છે, એવું શાસ્ત્રો કહે છે. કારણ કે ભાગવતજી એમ કહે છે કે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર. આ મનુષ્ય દેહ છે ને એ ખૂબ દુર્લભ છે અને દેહિનામ ક્ષણ ભંગુર. આ દેહ આજે છે, કાલે નહીં હોય. કોનું મૃત્યુ ક્યારે છે ક્યાં નક્કી છે. તો જેટલો સમય મળ્યો છે એટલા સમયમાં ઈષ્ટની અને પરમાત્માની ભક્તિ કરી લેવી જોઈએ, તો જીવન સુધરતું હોય છે. જ્યાં સુધી પ્રભુની ભક્તિ થાય એટલી જ ક્ષણો સુખની હોય છે, બાકીનું બીજું બધું દુઃખ હોય છે એવું પુણ્યાત્માઓ કહે છે. ઇવન હનુમાનજી મહારાજ રામચરિત માનસની આ એક ચોપાઈમાં કહે છે. હનુમાનજી મહારાજ પાસેથી આજના યુવાનોએ ખૂબ શીખવાનું છે દર્શક મિત્રો. હું કાયમ મારી વાતમાં કહેતો હોઉં છું કે હનુમાનજી મહારાજ એટલે વીરતા, વિદ્વતા અને વિનમ્રતાનો સુભગ સમન્વય. હનુમાનજી મહારાજ જ્યારે આખો સમુદ્ર પાર કરીને માં સીતાના ખબર અંતર લેવા જવાનું હતું ત્યારે રસ્તામાં સુરસા નામની રાક્ષસી મળી છે. ખબર છે કે રાક્ષસી છે, ખબર છે કે આ મારી પરીક્ષા લેશે, આ મારા કાર્યમાં વિઘ્ન રૂપે ઊભી રહેશે. છતાંય હનુમાનજી મહારાજે ત્યાં સુરસા નામની રાક્ષસીને પ્રણામ કર્યા છે અને દેવી કહીને સંબોધન કર્યું છે. અને સુરસા નામની રાક્ષસી એમ કહે છે, ત્યાં વિનમ્રતા બતાવી. પહેલા હનુમાનજી મહારાજે સુરસાને દેવી કહીને વિનમ્રતા બતાવી અને પછી સુરસા નામની રાક્ષસી હનુમાનજી મહારાજને કહે છે કે ભાઈ મારે તારું ભોજન કરવું છે. ત્યારે હનુમાનજી મહારાજ વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે અને છતાં સુરસા નામની રાક્ષસી પણ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. હનુમાનજી મહારાજને ખબર પડે છે કે ભાઈ અહીંયા બળથી કામ નહીં ચાલે, અહીંયા બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે, ચાતુર્યનો ઉપયોગ કરવો પડશે. તો હનુમાનજી મહારાજ એકદમ નાનું કદ ધારણ કરી લે છે
સુરસા નામની રાક્ષસીના પેટમાં જઈ અને બહાર આવી જાય છે અને એમ કહે છે કે લો, હવે હું તમારું ભોજન બની ગયો, હવે મને જવા દો, મારે મારા ઈષ્ટનું કામ કરવા જવું છે. ત્યારે સુરસા નામની રાક્ષસી હનુમાનજી મહારાજની બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થાય છે અને હનુમાનજી મહારાજને એમ કહે છે કે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરીશ હનુમાનજી કે તમે તમારા કાર્યમાં સફળ થાઓ. તો દર્શક મિત્રો, આ વાત કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે ક્યાં બળ વાપરવું, ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં પોતાની વીરતા અને વિદ્વતાનો પરિચય આપવો, આ હનુમાનજી મહારાજ પાસેથી શીખવું છે. મહારાજ આપની પાસેથી એ જાણવું છે કે આજના યુવાનોએ હનુમાનજી મહારાજ પાસેથી શું શીખવું જોઈએ. જી, ખૂબ જ સુંદર સવાલ છે હાર્દિકભાઈ. હનુમાનજી જોડેથી શીખવામાં તો ઘણું બધું છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે જ્ઞાતા, રામ રસાયણ જિસકે પાસા, કે જેમની જોડે રામ રૂપી રસાયણ છે અને આટલી બધી સિદ્ધિઓ છે તો પણ હનુમાનજી એટલા વિનમ્ર છે, આટલા એમના જે સ્વામી છે શ્રી રામ, એમના પ્રત્યે લોયલ છે. હનુમાનજી જોડથી સૌથી પહેલાં કોઈ વસ્તુ શીખવી હોય ને તો એ પોતાના સ્વામી પ્રત્યેની અનન્ય ભક્તિ શીખવી જોઈએ. હનુમાનજી એ જ શીખવાડે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં હો, તમે ગમે તેવી તકલીફમાં હોય, પણ જો તમે તમારા સ્વામીની ભક્તિ તમે સાચા ભાવથી કરશો તો તમને ગમે તે રીતે, ગમે તે સમયે એ રસ્તો મળશે ને મળશે. બીજું, જેમ હાર્દિકભાઈએ વાત કરી એમ કે હનુમાનજી પોતે ધારે દરેક કાર્ય કરી શકે છે, કોઈ કાર્ય એમના માટે અશક્ય છે જ નહીં. તો પણ એ જે ધૈર્ય છે કે એ ધૈર્ય હનુમાનજી જોડે શીખવાનું છે. જી મહારાજ, હનુમાનજી મહારાજનું વ્યક્તિત્વ અદ્ભુત છે. દરેક વ્યક્તિએ, મનુષ્ય માત્રએ હનુમાનજી મહારાજ પાસેથી કંઈકનું કંઈક શીખવું જોઈએ. કારણ કે ક્યાં બળનો ઉપયોગ કરવો, ક્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો, ક્યાં ધૈર્ય રાખવું, ક્યાં સાહસ બતાવવું, અને સૌથી મોટી વાત અત્યારના કળિયુગમાં અને ખાસ કરીને યુવાનોમાં કે ભાઈ વિનમ્રતા એ સૌથી મોટો વિષય છે. અને હનુમાનજી મહારાજના વ્યક્તિત્વમાંથી વિનમ્રતા ભારોભાર છલકે છે. દર્શક મિત્રો, ત્યારે મહારાજ આપને પ્રશ્ન જ એ કરવો છે કે હનુમાનજી મહારાજનું વ્યક્તિત્વ આપણને શું શિખામણ આપે છે. અને સાથે જ એક વિશેષ પ્રસંગ છે જ્યારે ભગવાન રામ સમક્ષ હનુમાનજી મહારાજ માતા અંજનીને એમના રામના દર્શન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. દર્શક મિત્રો, હનુમાન જયંતીનો વિશેષ અવસર, હનુમાન જન્મોત્સવનો આ પાવન પર્વ, આપ સૌને આ પર્વની શુભકામનાઓ તો આપું જ છું અને સાથે જ પરમ પિતા ભગવાન શિવના એક રુદ્ર એવા હનુમાનજી મહારાજના ચરણોમાં પણ એક પ્રાર્થના કરવા માંગુ છું કે હે પ્રભુ, આપની જે ભક્તિ કરે એના કષ્ટ દુઃખ હરજો. અને દર્શક મિત્રો, સૌથી મોટી વાત એ છે કે અષ્ટ સિદ્ધિ અને નવનિધિના હનુમાનજી મહારાજ દાતા છે. જે વ્યક્તિને જ્યાં જેવી રીતે જરૂર પડશે એવી રીતે હનુમાનજી મહારાજ આવશે અને જો જ્ઞાન જોઈતું હશે તો જ્ઞાન આપશે, સદ આરોગ્ય જોઈતું હશે તો સદ આરોગ્ય આપશે, સદજ્ઞાન જોઈતું હશે તો સદજ્ઞાન આપશે અને બળ જોઈતું હશે તો બળ આપશે. દરેક વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિએ હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ. અને જો આરાધના કરવામાં આવે તો હનુમાનજી મહારાજ અકલ્પનીય ફળ પ્રદાન કરે છે. આવા હજારો દાખલાઓ પણ છે અને શાસ્ત્રમાં પણ લખેલું છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મહારાજ પ્રતિકભાઈ શુક્લાનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા. દર્શક મિત્રો, મને અત્યારે રજા આપશો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.